નમસ્કાર. અમૃતલાલ લાલજી ભટ્ટ તે મહાન અમૃત ઘાયલ કેવી રીતે બન્યા, તેના જીવનમાં કઈ એવી ઘટનાઓ બની, શું એવા વળાંક આવ્યા, આ બાબતનો એક વિડીયો પહેલાં પણ આ ચેનલ પર ચડાવેલો, પરંતુ કોઈ પણ ટેકનિકલ કારણોસર તેમાં કોઈ પ્રોબ્લેમ આવી ગયો છે અને તે પૂરો નથી અપલોડ થયો. તો ઘણા બધા મિત્રોની ફરમાઈશ હતી, માંગણી હતી, ઈચ્છા હતી કે આ ઘટનાક્રમ પૂરેપૂરો જાણવો છે. તો આ વસ્તુ સ્વયં અમૃત ઘાયલે પોતાના પુસ્તક આઠોજામ ખુમારીના પ્રકરણ ગોપીવશ ભગવાનમાં જાતે લખી છે. આ પ્રકરણ એમણે લખેલું છે, એમના જીવન વિશેનું. તેઓ લખે છે કે મારો જન્મ રાજકોટ તાલુકાના સરદાર ગામે તારીખ 19/8/1916 શ્રાવણ વદ છઠ ને શનિવારના સમયે સવારે 8 કલાકે થયો હતો. રાંધણ છઠનો મારો જન્મ એટલે મારા પિતાશ્રી જે લાખાજી રાજના ખાસ રસોયા પૈકીના એક હતા, તેમણે કહ્યું કે આખી જિંદગી ઉકાળવામાં જશે. મારી માને પોરસ કે ઘેર રાંધણ છઠના આનંદ પ્રસવ થયો છે. મારું મોસાર ખરડી રાજકોટ તાલુકાનું. ત્યાં મારી માનો પ્રસવ ગામ પાદરના હવાડામાં મારી મોટી નાનીના કુખે થયેલો, એટલે ખરેડી આખું ગામ તેને હવેલી કહેતું. ભાઈઓ બહેનોમાં અમે ત્રણ બહેનો પછી વચેટ હું, ફૂટકડો એટલે મારું હુલામનું નામ બચું રાખ્યું. અમારા ખોરડાની ઉગમણી હવેલી હતી. હવેલીના મુખિયાજી મોહન કાકા અને તેમના ઘરવાળી સંતોક કાકી નિસંતાન હોવાથી મને પાલક પુત્ર તરીકે હવેલીમાં રાખતા. હું ખાતો પીતો પણ ત્યાં જ. મને સંતોક કાકી તેના પડખામાં ઢવરી દેતા. હવેલીમાં પ્રતિદિન વૈષ્ણવપદ અને ભજનથી ભગવાનને પોઢાડવાના અને જગાડવાના ચોઘડિયા વાગે. દૈનિક હવેલી સંગીત ઉપરાંત મનોરથ ઉત્સવો, નંદોત્સવ, જોગી લીલા, ટાઢી લીલા પહોંચવાતા. હું ફૂટકડો હોવાથી કૃષ્ણ લીલામાં કૃષ્ણનું પાત્ર મને મળતું અને ચંદનમુખી લક્ષ્મી નામની છોકરી ઘણુંખોરી ગોપી રાધિકા બનતી. તેનું મીઠું સ્મરણ પણ મને જુદા વિશ્વમાં એટલે ભક્તિ ઓછવના વિશ્વમાં કેકરું રાખતું. હું ગામથી શાળામાંથી આવી જમું, પછી ખંભે દફતર નાખી પ્રાથમિક શાળામાં જાઉં. ઘેર આવી સીમમાંથી ઘોડીને પકડતો આવું, દાંતણ વાટતો આવું, વાડીમાંથી તાજું બકાલું લેતો આવું. ત્યારે દૈનિક સામયિકનો આવો ફુગાવો નહીં. સરદારમાં એક નાની લાઇબ્રેરી, તેમાં ક્યારેક આટો મારું. વિશનજી ઠક્કરની ધારાવાહી નવલકથા વાંચું, પણ વિશેષ શાળા ગ્રંથાલયમાંથી લાવેલા કલાપીનો કેકરાઓ અને મેઘાણીના કાવ્યો વાંચું. સરદારમાં સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા તળાવ પાસે અમારી શાળા. ત્યાં બહાર પડસારમાં બેસી કલાપીની અસર તળે કાવ્ય કરવાની ભાવના કરેલી, પરંતુ કશું લખી શક્યું નહીં. સરદારમાં 4 ગુજરાતી અને 3 અંગ્રેજી ચોપડી ભણ્યો. ત્યાં સુધી મારી દિનચર્યા લગભગ એકદમ સરખી રહી. અંગ્રેજી ધોરણ 4થી હું રાજકોટ આવ્યો. ત્યાં પ્રભુદાસ માસ્તર અંગ્રેજીમાં બધું સમજાવતા, પણ હું કશું સમજતો નહીં. કંટાળો આવતો એટલે એમની નજર ચૂકવી વર્ગની બહાર નીકળી જતો. બંદાની સાંજ ક્રિકેટ, વોલીબોલ, કુસ્તી, મલખમ વગેરેની કવાયતમાં વીતતી. હેડ ઓપનિંગ બેટ્સમેન તથા બોલર તરીકે મને તક મળી, જેને મેં દીપાવી હતી. શાળામાં 4 વર્ષ રમવાની છૂટ હતી. 3 વર્ષ રાજકોટ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી રમ્યો. 4થું વર્ષ એલ અમરસિંહની ભલામણથી મોરબી હાઈસ્કૂલમાંથી રમ્યો. 1935માં અમે ફાઇનલમાં હાર્યા. તેનું મુખ્ય કારણ વિનુ માકડ હતો. તે જામનગરની પ્રતિસ્પર્ધી ટીમમાંથી રમતો હતો. 1976માં વિનુએ 4 વર્ષ પૂરા કરેલા, એટલે હિલસીલ ટુર્નામેન્ટ ટ્રોફી 1936માં અમે લઈ આવ્યા. રમત ક્ષેત્રે આ પ્રથમ સિદ્ધિ ઉત્સાહમાં વધારો કરી ગઈ, ઉત્સાહ પ્રેરક બની ગઈ. અભ્યાસકાળ વટાવી હું અગાઉથી નક્કી થયા મુજબ પાજોદ દરબાર શ્રી ઇમામુદ્દીન ખાનજી મુર્તઝા ખાનજીને ત્યાં રહસ્ય મંત્રી તરીકે જોડાયો. શ્રી રૂસવાનો પ્રથમ પરિચય રાજકોટ મુકાવે કાઠિયાવાડ એજન્સીના પોલિટિકલ એજન્સીના બંગલામાં હોકીના મેદાન પર થયો. એ મેદાનમાં ગેબી પીરની મજાર હતી, એટલે અમે અમારી ટીમનું નામ ગેબી ટીમ રાખેલું. શ્રી રૂસવાએ મને તેમની શાદીનું આમંત્રણ મોકલેલું.
હું ત્યાં ગયો. પ્રસંગની ભવ્યતા અને બાબી ખાનદાની વિશે મેં મારી ભાષામાં આભાર પત્ર લખ્યો. થોડા સમય પછી રૂસવા રાજકોટ આવ્યા ત્યારે તેમણે મારો પત્ર બતાવી મને પૂછ્યું, આ પત્ર તમે જાતે જ લખ્યો છે? મેં કહ્યું, હા બાપુ, આમ તો નોન મેટ્રિક છું, માત્ર અણધણ વછેરું છું, ઠોઠ નિશાળ્યો છું. 4 વાર મેટ્રિકમાં નાપાસ થયો છું, પણ ગુજરાતીમાં પાસ થયો છું. મારા રમતગમતના સાધન વગરના કાળ દરમિયાન મારે સારા ખેલાડી તરીકે ઘણા રાજવી કુટુંબો સાથે ખરોબો બંધાયેલા. તે પૈકીના લાઠીના રાજવી અને શ્રી કલાપીના પૌત્ર શ્રી પ્રહલાદસિંહજી રાજહંસના આમંત્રણથી 1938માં કલાપી જયંતિના મહોત્સવમાં જવાનું થયું. ત્યાં સદભાગ્ય કલાપીના પુત્ર મુનસિફસિંહ જોરાવરસિંહજી કાકા સાહેબ તો હતા જ. મઢોલી મજાની પેલે પાર તીરવાળા બુઝુર્ગ કવિ શ્રી જન્મશંકર બુચ લલિત રહેતા તે બંગલામાં મને ઉતારો આપવામાં આવ્યો. કાકા સાહેબ રાત્રે શયન પૂર્વે કલાપીના ભક્ત હોવાથી સાગર મહારાજ સંકલિત કલાપીનો કેકારાઓ ગદગદ કંઠે અને અશ્રુ પ્રવાહ સાથે વાંચતા હું સાંભળતો અને પ્રભાવિત થતો. સવારે હું કાકા સાહેબ સાથે કલાપીની સમાધિના દર્શને જતો. ત્યાં આમો મોંઘીમાં એટલે કે શોભનાને પગે લાગવા જતા. એ દિવસ કલાપીની સમાધિ નમન કરતાં મારો જીવ જૂથાવા લાગ્યો અને હું અશ્રુનો ઢગલો થઈ ઢળી પડ્યો. કાકા સાહેબે મને દિલાસો આપતા પૂછ્યું, કેમ બેટા, શું વાત છે? મેં કહ્યું, મને કંઈ ભીતર ચૂથાય છે, શું થાય છે એની મને ખબર પડતી નથી. મારો જીવ ઊંડો ઉતરતો જાય છે અને પાજોદથી દરબાર સાહેબનો આગ્રહ છે કે મારે આ પુણ્ય ભૂમિમાંથી કોઈ પ્રસાદી લઈ જવી. તેના વિચારમાં હું ગોળાબોળ રહું છું. આજે આ પુણ્ય આત્માને સમાધિ પાસે જે અસુખ થઈ રહ્યું છે તે દરબાર સાહેબના પત્રના પ્રત્યાઘાત રૂપે હોઈ શકે. કાકા સાહેબ, મને આજ એમ લાગે છે કે મારે પોતાને જેને શોધવાનું હતું એટલે કે ગઝલે સ્વયં મને શોધી લીધો છે અને આજનું અસુખ જોતા મને તેમાંથી મુક્તિ મળે એવું લાગતું નથી. ત્યાંથી અમે મોંઘીબાના મહેલ ગયા. હું સૂનૂન બેઠો હતો. ત્યાંથી ઉઠી અમે પ્રહલાદસિંહજીના દિવાનખાનામાં ગયા. ત્યાં હું તંદ્રાવસ્થામાં જ હતો. પ્રહલાદસિંહ બાપુએ પણ મને પૂછ્યું, ભટ્ટભાઈ, આજે કેમ ઢીલા લાગો છો? મેં કહ્યું, કંઈક મને ચૂથાય છે ભીતર, ઓલોપાતનું કારણ સમજાતું નથી. આ ક્ષણે મારી નજર સામે દિવાનખાનામાં રાખેલા માછલી ઘર પર પડી અને કંઈક કાવ્યની નીચે પ્રમાણેની લીટી આવી. સામું પડેલું નવું કાચનું મેજ ખોખું, આવું કંઈક કાવ્ય મેં લખ્યું. અંતરમાં ઘૂંટ્યું અને વિચાર આવ્યો કે તમે માથલા કાચમાં કેદ, અમે માણસો અંગ્રેજોની હકુમતના ગુલામ. તમે કેદમાં પણ ક્રિયા કરો છો અને અમે માણસ આપસમાં લડીને હિંસાનો આશ્રય લઈએ છીએ. સાંજના સમયે કાવેરી લલિતજીના આશીર્વાદ લેવા ગયો અને તેમણે કહ્યું, સરસ, તમે ચોક્કસ કવિ થશો. મેં કહ્યું, ગુરુદેવ, મારે ગઝલો લખવી છે. તેમણે કહ્યું, એ બધું એક જ કહેવાય, મારા આશીર્વાદ છે. એમ કહી તેમણે કાવ્ય પર જ કવિતામાં આશીર્વાદ લખી આપ્યા. એ કાવ્ય સાચવવા મેં ખૂબ જ કોશિશ કરી, પરંતુ મારી બદકિસ્મતીથી આજે હું એને ખોઈ બેઠો છું. કલાપીનગરથી હું પાજોદ ગયો ત્યારે જાણે કોઈ અન્ય આલમમાં હતો, કોઈ અલગ દુનિયામાં હતો. અનિંદ્રા અને ત્વચા રોગનો હું ભોગ બની ચૂક્યો હતો. બસ એક જ લગ્ની અને તે ગઝલ અને ગઝલ. પાજોદમાં ગઝલનું વાતાવરણ ખરું. દરબાર સાહેબની ઈચ્છા હતી કે હું ગઝલ લખું, પરંતુ ગઝલ વિશે માર્ગદર્શન આપે એવા કોઈ વિદ્વાન ત્યાં ન હતા, એટલે મારી મૂંઝવણનો પાર ન રહ્યો. ત્યારે ગુજરાતી ગઝલમાં સૈદા વગેરે ફારસી ઉર્દૂ શબ્દ એટલે કે હુસ્ન, ઇશ્ક વગેરે શબ્દો પ્રયોગતા અને એ શબ્દો મને ખૂટતા. એટલે મેં મનોમન નિર્ધાર કર્યો કે હું મારી સોરઠી ભાષામાં જ ગઝલ લખીશ. ગઝલના છંદશાસ્ત્ર વિશે હું પાજોદ મુલાકાતે આવતા શાયરોને પૂછતો, પણ મને સંતોષકારક જવાબ મળતો નહીં. મારી વિસામણ વધી જતી હતી. તે સમયે રાંદરથી કારવા માસિક નીકળતું. તેના તંત્રી વહેસી હતા. તેમને મેં પત્ર દ્વારા છંદ વિશે માર્ગદર્શન આપવા વિનંતી કરી. એમણે મને જાર રાંદેરી કૃત શાયરી ભાગ 1-2 સંયુક્ત વાંચવાની અને પચાવવાની ભલામણ કરી. મેં તુરત જ તે પુસ્તક મંગાવી બહેરનો અભ્યાસ શરૂ કરવા માંડ્યો.
આ અરસામાં મને અરસર સાલેરી કે જેના પિતા પાટવા મ્યુનિસિપાલિટીના સેક્રેટરી હતા તેનો ભેટો થયો અને તેમને મને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતી કરી. તે બહુ જિંદાદિલ ઇન્સાન હતા અને પ્રગતિશીલ પણ હતા. તેમણે મને કહ્યું, ઉસ્તાદ વગેરેની ઔપચારિકતાની જરૂર નથી. તમે તમારી ગઝલો મને મોકલો, હું જોઈશ અને તમને સૂચન કરવા જેવું લાગશે તો કરીશ. એમ જણાવી મેં એક ગઝલ એમને મોકલી જે નીચે પ્રમાણે હતી. નથી સમજાતું જીવે કોણ કોની મહેરબાની પર, નથી સમજાતું જીવે કોણ કોની મહેરબાની પર, મોહબ્બત પર જવાની કે મોહબ્બત ખુદ જવાની પર. મને પૂછી રહ્યો છું હું કરું છું શેખી સાની પર, મોહબ્બત પર, મનોબર પર, નજર પર, જવાની પર. હજારો વાર માર્યો છું હું મહેરબાનીથી, હજારો વાર હું માર્યો છું મહેરબાનીથી, ભરોસો કેમ રાખું કોઈની હું મહેરબાની પર. શીખી જાહે મરણ આવીને મારા મિત્ર પાસેથી, પ્રહારો કેમ થાય છે અદાથી જિંદગાની પર. જો ઉર્મિઓ જીવન છે તો જગત પણ કોકની દેશે, જો ઉર્મિઓ જીવન છે તો જગત પણ એક દી જોશે. બુઢાપામાં જીવનને લાવશું પાછું જવાની પર. ન તૂટી જાય ગરદન નમી આભારના ભારે, ન તૂટી જાય ગરદન નમી આભારના ભારે. હવે બસ કર ન કરતું મહેરબાની મહેરબાની પર. મરે છે મહેરબાની પર તો ઘાયલ છો સૌ મરે, મરે છે મહેરબાની પર તો ઘાયલ છો મરે કોઈ. જીવ્યો છું ને હજુ જીવીશું ના મહેરબાની પર. આ ગઝલથી શ્રી અસર સાહેબે પ્રત્યુત્તર સાથે પ્રત મોકલી, એમ લખીને કે તમારી ગઝલ કોઈને બતાવવાની જરૂર નથી. મેં પણ માહિલા પર ભરોસો રાખી અને અન્યને ગઝલ મોકલવાનું બંધ કર્યું અને આ વિશ્વાસ સાથે મારો માહિલો કહે એ જ ગઝલ. પાજોદમાં મારી મનસ્થિતિ લગભગ પાગલ સમી હતી. હું નિંદાના કલંદરા મિજાજમાં ખોવાઈ ગયો હતો. અજંપો અને અનિંદ્રા મને ક્યાંય પગવાળી રાત કે શું દિવસના પણ બેસવા દેતા નહીં. મને કશાનું ભાન નહોતું. ટૂંકમાં હું ગઝલ મગ્ન થઈ ગયો. તેની અસર મારા સમગ્ર શરીર ઉપર પણ થઈ. અને આમ ધીરે ધીરે મારી ગઝલ યાત્રા શરૂ થઈ. મિત્રો, તો આ હતો શમશીરમાં અમૃત ઘાયલ લાલજી ભટ્ટમાંથી અમૃત ઘાયલ કેવી રીતે થયા તેમનો વૃત્તાંત. આશા છે આપ સૌને ગમશે. આ ચેનલ શરૂ કરવાનો એકમાત્ર ઉદ્દેશ શ્રોતાઓ સુધી, દર્શકો સુધી, ગઝલ અને સાહિત્યના સર્જકો સુધી ગુજરાતી સાહિત્ય પહોંચાડવાનો છે. ઘણી બધી એવી રચનાઓ છે કે જે આપને યાદ હોય, આપણે સાંભળતા હોય, પણ તેની લિરિક્સ એટલે કે લખેલી ગઝલ મળતી નથી. ગઝલ ગાયકે ફક્ત 2 કે 3 શેર ગાયા હોય, પરંતુ આખી ગઝલના લિરિક્સ ગોતવા અઘરા પડી જાય છે. તો અમારો એ પણ પ્રયત્ન રહેશે કે જે પણ ગઝલ અમે રજૂ કરશું તેની સાથે બને ત્યાં સુધી એના લિરિક્સ પણ મોકલવા કે જેથી તે કવિના ગઝલ પઠન સાથે આપ સૌ પણ એ ગઝલનો વિશેષ આનંદ લઈ શકો. આભાર.